નવસારીના રુસ્તમવાડી ખાતે આવેલ ચાચરમાના મંદિરનો 28મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। નવસારીના રુસ્તમવાડી વિસ્તારમાં આવેલ ચાચરમાના મંદિર ખાતે 28મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવને સફળ બનાવવા ચાચર યુવક મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવ નિમિત્તે મંદિર પ્રાંગણમાં પૂજા અને હવન વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। धार्मिक विधिओं पछी महाप्रसादનું आयोजन કરવામાં આવ્યું હતું। સાંજે રાસ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ભક્તો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પાટોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। શ્રી ચાચર યુવક મંડળ પ્રમુખ અને કારોબારી સભ્ય બધા વર્ષોથી જે અમારા પૂર્વજોને આ મંદિર બનાવી ગયા હતા, આટલું નાનું મંદિર બનાવીને આજે અમે હાલમાં આ પાટોત્સવ અમારે જ્યારે હાથમાં લીધું ત્યારથી અમે 28 વર્ષથી આ છોકરાઓ બધા અમે ભેગા થઈને કરીએ છીએ। હાલમાં દર વર્ષે 2 થી 3000 માણસોને મહાપ્રસાદ જમાડીએ છીએ। રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય, માતાજીના કાર્યક્રમ ચાલે અને તમામ રુસ્તમવાડીના તમામ દાનવીર લોકો અમને પ્રોગ્રામ હોય એટલે તરત જ પૂછી લે કે ગણેશભાઈ શું આપવાનું છે। એવા દાનવીરોને બી અમે આજે આભાર માનીએ છીએ। બીજી વાત કે આજે વર્ષોથી આ પ્રોગ્રામ ચાલતો આવવાનો છે। ખરેખર તો કહેવાય એવું છે કે આજના જે અમારા યુવાન છોકરાઓ છે ને અમારા વડીલો છે, જે વડીલોએ જે કામ સોંપ્યું છે એ વડીલોને બધાને આજે હાલમાં અમારા પાસે છે નથી, પણ એમને બી એમ થતું હશે કે હું સોંપીને ગયા છે પછી આ છોકરાઓ અમારી સંચાલન કરે છે। એમને બી ઉપર ખરેખર અમે એને બી દિલથી માનીએ છીએ। અને અમારા મોહલ્લાના જે બી મહિલાઓ છે તે આ મંદિરની જે કામો કરે છે અને વર્ષોથી અમારા સાથે કામ કરતા આવ્યા, એ મહિલાઓને બી ખૂબ અભિનંદન, બધા છોકરાઓને પણ ખૂબ અભિનંદન। અને ચાચર યુવક મંડળ આજે વર્ષોથી કે ગણપતિ હોય, નવરાત્રી હોય કે કોઈ બી કાર્યક્રમ હોય, નાનું મોટું કાર્યક્રમ હોય તો સાથે છોકરાઓ બધા ચાલીને કામ કરે છે। એના માટે ચાચર યુવક મંડળના તમામ છોકરાઓને હું પ્રમુખ તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન।